નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 2 દિવસની અંદર રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ખાસ કરીને આપણે તારીખ 30 અને 31 આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જામનગરના જામજોધપુર, જોડિયા, લાલાવાડના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દેવભૂમિ ધારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારો હોય, કલ્યાણપુરના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણા ગીર સોમનાથના વિસ્તારો હોય, સાગબારા વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને રાજકોટના કોટડા, સાંગાણીના વિસ્તારો હોય, ગોંડલના વિસ્તારો હોય, ઉપલેટાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। કોઈક 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારો હોય આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણે પોરબંદરના લુધિયાણા, અણાવાવના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 30 તારીખની આજુબાજુ કચ્છના ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર તારીખ 30 અને 31ની આજુબાજુ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને તારીખ 30 અને 31ની આજુબાજુમાં રાજ્યભરમાં સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ કરીને પવનની વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહેશે। હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની આજુબાજુમાં રાજ્યભરમાં આજે પલટો આવી શકે છે વાતાવરણમાં અને તારીખ 30 અને 31ની આજુબાજુ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગરના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો રાજસ્થાન નજીક આવેલા સરહદી પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ કરીને દાંતા, અંબાજી સહિત સાબરકાંઠાના વિજયનગર, ખેડબ્રહ્મા સહિત અનેક વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે। ખાસ કરીને થરાદ, વાવ, થરાદ, ડીસા, કાંકરેજ, ભાભર, સુઈગામ, લાખણી સહિત અનેક વિસ્તારો હોય અને કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે। હવે આપણે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે તારીખ 30 અને 31ની આજુબાજુ। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 30 તારીખની આજુબાજુમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદાના વિસ્તારો હોય અને છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સુરતના ઓલપાડ, કાબરેજના વિસ્તાર હોય, ડાંગના અભય, વઘઈ, સુબીર સહિત અનેક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। હવે આપણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતને નજીક આવેલા વિસ્તારોમાં સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તાપીના વિસ્તારો હોય, ઉચ્છલ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ કરીને આગામી 2 દિવસની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ગાંધીનગરના વિસ્તારોમાં પણ આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે। તે વિસ્તારોને નજીક આવેલા ઉત્તર ગુજરાત અને
સૌરાષ્ટ્ર વિસ્તારોની નજીક આવેલા વિસ્તારોની અંદર પણ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે।